દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ડિંડોડ ફળિયામાં બે કાચા મકાનોમાં આગ લાગી। સાંજના અરસામાં આગની ઘટના બની હતી, જેમાં સગા બે ભાઈના બે મકાનમાં આગ લાગી હતી, જેમાં ડિંડોડ મનુભાઈ ધુડાભાઈ અને ડિંડોડ સોમસિંહભાઈ ધુડાભાઈ નાઓના કાચા મકાનોમાં આગ લાગી। આગમાં ઘરવખરી સહિત ઘરમાં મૂકેલ ગાદલા, કપડાં, વાસણો, અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, તેમજ ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતું બળીને ખાખ થઈ ગયું છે। તો આગ ઓલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ આજુબાજુમાં ઉપસ્થિત લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। દક્ષેશ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।